આજે આપણે ભારતના ઇતિહાસમાં આધુનિક યુગ વિશેની વિગત મેળવીએ, જેમાં 1857નો વિપ્લવ થયેલ હતો, જે વિગતે આપણે ચર્ચા કરીએ. 1857નો વિપ્લવ થવા એ અંગ્રેજો અને ભારત વચ્ચે જે થયેલ હતો. અંગ્રેજોએ પોતાનું રાજકીય શાસન સ્થાપ્યું હતું. ત્યાર પછી તેમની નીતિમાં ઘણો બધો ફેરફાર થવાના કારણે 1857નો વિપ્લવ ફાટી નીકળ્યો હતો. જેના કારણો આપણે જાણીએ તો રાજનૈતિક કારણો, આર્થિક કારણો, ધાર્મિક કારણો, સામાજિક કારણો, લશ્કરી કારણો, અન્ય કારણો અને તાત્કાલિક બનાવો છે. અને સંગ્રામના મુખ્ય બનાવો તેમજ તેની અસરો અને પરિણામો અંગે ચર્ચા કરીશું. પરિણામ. તો આ વિશે આજે આપણે ટૂંકી વિગત મેળવીએ. રાજનૈતિક કારણો જાણીએ તો વેલેસ્લીની સહાયકાર યોજના, ડેલહાઉસની ખાલસા નીતિ ના થયેલા અન્યાયને કારણે ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, જાગીરદાર કુંવરસિંહ, નાને સાહેબ પેશવાએ વગેરે વિપ્લવની ચિનગારી ફૂંકી હતી. આર્થિક કારણો જાણીતે કોર્નવલિસની કાયમી જમાબંધી હતી અને મુનરોની રૈયતવારી પદ્ધતિના લીધે જમીનદારો અને ખેડૂતો બરબાદ થઈ ગયા હતા. ભારતમાંથી ધનનું સતત નિષ્કાસન, હસ્તશિલ્પ અને કુટીર ઉદ્યોગોનો વિનાશ થઈ રહ્યો હતો. ધાર્મિક કારણો ઈસાઈ ધર્મ પ્રચારકોને કંપની દ્વારા પ્રોત્સાહિત અને ભારતીયો તથા ધર્મ પ્રત્યે તિરસ્કારભરો વ્યવહાર દાખવવામાં આવેલ હતો. ઈસાઈ ધર્મ સ્વીકારનારને પોતાની પિતૃક સંપત્તિમાંથી હિસ્સો મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. સામાજિક કારણો કેટલીક ભારતીય કુપ્રથાઓ જેવી કે સતી પ્રથા, બાળ વિવાહ, બહુપત્નીત્વ પ્રથા, દીકરીને દૂધ પીતી કરવી, અસ્પૃશ્યતા નિવારણ વગેરેને અંગ્રેજોએ કાયદાનું સ્વરૂપ આપીને નાબૂદ કરી હતી. તેથી રૂઢિચુસ્ત લોકોમાં અસંતોષ પેદા થયો હતો. ભારતીય ભાષા, સંસ્કૃતિ અને ઇતિહાસ તરફ ઉપેક્ષા રખાઈ હતી. લશ્કરી કારણો જાણીએ તો હિન્દી સિપાહીઓની બઢતીની તકો ઘણી મર્યાદિત હતી. હિન્દી અને અંગ્રેજી સિપાહીઓના પગાર વચ્ચે ઘણો તફાવત હતો. અંગ્રેજો અફસરો હિન્દી સિપાહીઓને હલકા અને તુચ્છ સમજતા હતા. તે યુગમાં ભારતીયો માટે સમુદ્રનું પાણી ઓળંગવાની મનાઈ હતી. તેનું પાલન ન કરનારને નાતી બહાર મૂકવામાં આવતો. છતાં સિપાહીઓને ફરજિયાત વિદેશમાં બ્રિટિશ યુદ્ધો માટે મોકલવામાં આવતા હતા. અન્ય કારણો જાણીએ તો ભારતીયોને એવું લાગતું હતું કે અંગ્રેજ શાસન 100 વર્ષ ચાલશે. ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધથી સત્તા હસ્ત કરી, જેને 100 વર્ષ 1857માં પૂરા થતા હોવાથી લોકોએ વિદ્રોહ કર્યો હતો. તાત્કાલિક કારણોમાં જાણીએ તો જાન્યુઆરી 1857માં
લશ્કરમાં બ્રાઉન બેસનની એનફિલ્ડ રાઇફલ દાખલ કરવામાં આવી, જેમાં ગાય અને ડુક્કરની ચરબી લગાવેલી હતી. આ કારતૂસ વાપરતી વખતે દાંત વડે તોડવી પડતી, જે ધાર્મિક દ્રષ્ટિએ ગાય અને ડુક્કરનું માંસ ખાવાની મનાઈ હોવાથી અનુક્રમે હિન્દુ અને મુસ્લિમ સૈનિકોની ધાર્મિક લાગણી દુભાતી. 21મી માર્ચ 1857ના દિવસે માંગલ પાંડે નામના સૈનિકે કારતૂસનો બહિષ્કાર કરો અને અંગ્રેજ અધિકારીને ગોળીથી ઘાયલ કર્યો. 8 એપ્રિલ 1857ના દિવસે તેને ફાંસી આપવામાં આવી હતી. આથી માંગલ પાંડે 1857ના વિપ્લવનો પ્રથમ શહીદ હતો. 10 મે 1857ના દિવસે મેરઠમાં હિન્દી સૈનિકોએ કારતૂસનો ઉપયોગ કરવાનો વિરોધ કર્યો અને 1857ના વિપ્લવની શરૂઆત થઈ. સંગ્રામના મુખ્ય બનાવો: 11મી મે 1857ના રોજ મેરઠના સૈનિકો દિલ્હી પહોંચ્યા અને બહાદુર શાહ જફરે દિલ્હીથી નેતૃત્વ લીધું, જેની સામે નિકોલસ અને હડસન અંગ્રેજ સેનાપતિ હતા. બહાદુર શાહનો પરાજય થતાં તેમને પકડીને તેની ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો અને તેમને રંગૂન બ્રહ્માની જેલમાં રાખવામાં આવ્યા. કાનપુરમાં બાજીરાવ બીજાના દત્તક પુત્ર ગોંડુ પંડિત, જે નાના સાહેબ તરીકે ઓળખાતા, તેમને નેતૃત્વ લીધું. તેની સાથે તાત્યા ટોપે હતા. તેમનો પરાજય થતાં તેઓ નેપાળ નાસી ગયા. તાત્યા ટોપે ગુજરાતમાં પંચમહાલના જંગલમાં કેટલાક દિવસો રહેલા. અંતે તેમને ફાંસી સજા આપવામાં આવેલી હતી. ઝાંસીથી રાણી લક્ષ્મીબાઈએ નેતૃત્વ લીધું, જે ગંગાધર રાવના પત્ની હતા. ગંગાધર રાવના મૃત્યુ બાદ આનંદરાવને દત્તક લીધો અને ગાદીએ બેસાડ્યો હતો. અંગ્રેજોએ આ અધિકાર અમાન્ય ઠેરાવ્યો હતો. તેમની વિરુદ્ધ અંગ્રેજ સેનાપતિ હ્યુરોજ હતા. લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપેએ એક સમયે ગ્વાલિયર પર કબજો કરી લીધો હતો, પણ તે ગ્વાલિયરમાં લડતા લડતા મૃત્યુ પામ્યા હતા. જનરલ હ્યુરોજે તેણીને વિદ્રોહીઓમાં એકમાત્ર મર્દ કહ્યા હતા. ઉપરાંત વિદ્રોહીઓને તેણીને મહાપરીની ઉપાધિ આપી હતી. લખનૌથી વજીદ અલી શાહની બેગમ હજરત મહલે નેતૃત્વ લીધું. લખનૌ રાજ્ય ડેલ હાઉસે અવ્યવસ્થાનું બહાનું આપીને ખાસા કરેલું. હજરત મહલનો પરાજય થતાં તેઓ પણ નેપાળ જતા રહ્યા. બિહારના જગદીશપુરમાં જાગીરદાર કુંવરસિંહે અંગ્રેજ સેનાપતિ વિલિયમ ટેલર સામે બહાદુરીપૂર્વક લડેલા, પરંતુ મરણતોલ ઘા વાગવાથી એપ્રિલ 1857માં મૃત્યુ પામ્યા હતા. નિષ્ફળતાના કારણો જાણીએ તો: પ્રમુખ કારણ સંકલનનો અભાવ હતો. રાષ્ટ્રીયતાની ભાવના પ્રજા કે આગેવાનોમાં વિકાસ પામી ન હતી. શીખો, ગુરખાઓ, સિંધિયા, હોલકર, નિજામ, કાશ્મીર, જોધપુર, પટિયાલા વગેરે અંગ્રેજોને પક્ષે લડ્યા હતા. વિદ્રોહ કેન્દ્રીય નેતાગીરીના બદલે સ્થાનિક નેતાગીરીને નીચે લડાયો હતો. શિક્ષિત મધ્યમ વર્ગ ઉદાસીન રહ્યો હતો. સૈનિક દુર્બળતા અને આધુનિક શસ્ત્રોનો અભાવ રહ્યો હતો. અંગ્રેજો પાસે આધુનિક સાધનો ઉપરાંત આધુનિક સંચારના સાધનો હતા, જે વિદ્રોહને દબાવવામાં મદદરૂપ થયા હતા. 1857ના વિપ્લવના પરિણામો: ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને બદલે બ્રિટિશ રાજનું શાસન ચાલુ થયું. ગવર્નર જનરલને બદલે બ્રિટનના રાણીના પ્રતિનિધિ વાઇસરોયનું પદ અસ્તિત્વમાં આવ્યું.
થોડી બંધારણીય પ્રમાણમાં ઉદાર અને શાસન શરૂઆત થયું. ફરજિયાત ધર્મ પરિવર્તનની પ્રક્રિયા બંધ થઈ. અંગ્રેજ સૈનિકોની ભરતી વધારવામાં આવી અને હિન્દી સૈનિકોના પગાર ભથ્થામાં વધારો થયો. આજે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. મળશું બીજા પીરિયડમાં. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.